હું એક વાંચતો હતો, બેનના ગુરુ ઘરે આવ્યા. ઘરે આવ્યા હતા કે ગુરુની સાથે ખૂબ શિષ્ય બધા ઘરે આવ્યા ને ઘરે બધાને જમણવાર ને પાર્ટી જેવી. અને એ જ વખતે એના પતિનો ફોન આવ્યો. અને પતિનો ફોન આવ્યો કે મારે ડાયવોર્સ જોઈએ છે, છૂટાછેડા જોઈએ છે. અને જેવો ફોન આવ્યો એટલે ગુરુએ ત્યાં મેળવી અને કીધું કે જીવને જાળ બિછાયું છે, તું ફસાતી નહીં. આ સમજાય છે? આપણે શું કહેશું? જીવનને દોષ આપશું કે ભગવાને મારી સાથે આમ કેમ કર્યું, અને મેં કેમ એની સાથે આટલા વર્ષ થયા હું એને સમજી જ ન શકી કે એ તો આવો નીકળશે. રાઈટ? શું કર્યું? શક્તિ ગઈ કે આવી? જીવને જાલ ફેંક્યું, ફસાય. હર ક્ષણે માછલું ફસાતું. આ સમજાય છે શું કહેવા માંગુ? એટલે જીવન પાસેથી આપણે લઈ લેવું છે. એટલે જીવનને આપણું મિલન જે છે, એની જે મીટિંગ પોઈન્ટ જે છે, બરાબર છે? જે મહાભારતનું યુદ્ધ છે એનું મીટિંગ પોઈન્ટ જે છે બંને સેનાઓનું, એ છે 5 ઇન્દ્રિયો. 5 ઇન્દ્રિયોમાંથી જીવન આપણને મળવા આવે છે અને હર ક્ષણે દાવ ફેંકે છે. હવે આપણે શું કહેશું કે એ મારો જે થોડો ખ્યાલ છે, અંદર થોડો જે પ્રકાશ છે, અંદર જે થોડું પ્રકાશ છે, પ્રકાશ તો છે જ. આંધળા માણસને પૂછશું તો એ કહેશે પ્રકાશ નથી. એવી રીતે જાગૃતિ તો છે જ, કોન્શિયસનેસ તો છે જ, પણ આપણે એના પ્રત્યે ક્યાંક આંધળા થઈ જાય છે. અને એ ક્યાં આંધળા થઈ જાય છે? જીવનની ઘટનાની સાથે આપણે એકરૂપ થઈ જાય છે, હિપ્નોટાઇઝ થઈ જાય છે. ખ્યાલ નથી આવતો કે પ્રકાશ છે. આપણે શ્લોક તો બોલ્યા કરીએ કે તમસો માં જ્યોતિર્ગમય, પણ જીવનમાં કોઈ દિવસ જ્યોતિ જાગતું નથી. તો એ શું કહેશું કે જીવન આપણને મળવા આવ્યું ને એ ક્ષણે જ આપણે હિપ્નોટાઇઝ થઈ ગયા કોઈ ઘટનાની સાથે. એને શું કહેશું? આપણે શું કહીએ છીએ? રિએક્શન. સમજાય છે બધાને? રિએક્શન. બરાબર? કાલે જો ઇન્ડિયા હારી ગયું હોત તો શું થાય? રિએક્શન. આ સમજાય? રિએક્શન. રિએક્શન નો મતલબ કે જીવને જાલ ફેંક્યું ને એ ક્ષણે આપણે હિપ્નોટાઇઝ થઈ ગયા અને જીવન શક્તિ લઈ ગઈ, પૈસા લઈ ગયા, આપણે બાજી હારી ગયા. એનું નામ રિએક્શન. સમજાય? રિએક્શન શબ્દ જરા વિચારો. સવારથી સાંજ કેટલા રિએક્શન આજે કેટલા જરા નોંધ કરીએ આપણે. કેટલા લોકોએ ફરિયાદ કર્યું આજે? સરકાર ખરાબ છે, પતિ ખરાબ છે, દીકરો ખરાબ છે, આ ખરાબ, ઓફિસ. કેટલા લોકોએ ફરિયાદ? સાસુ, વહુ. ખબર નહીં સાસુની સાસુ હોય. કેટલા લોકોએ ફરિયાદ છે? તો ફરિયાદ વખતે આપણે પકડાઈ ગયા જાલની અંદર. આ સમજાય? રિએક્શન. હવે સાહેબ શું કહે છે? વિરોધ સંસ્કાર પોઝ. પોઝ એટલે એ જે અંદર રિએક્શન થઈ રહ્યું છે એને રોકવું. એ રોકીએ તો આપણે જે આપણું જે જાગૃતિ જીવન ખેંચી લે છે એની બદલે જીવન પાસેથી આપણે જાગૃતિ લઈ લઈએ. બસ આ જ સાધના છે. આ જો પકડાઈ જાય, બીજું કઈ કરવાનું જ નથી. પલ પલ જો આ કરી શકે. બધાને પત્તાનો તો શોખ છે જ, અને હર ક્ષણે રમત ચાલી રહી છે. ખાલી રમવાનું જ છે. એવી રીતે રમવાનું છે કે પૈસા આપણને મળે, સામે વાળો ન દે. બસ આટલું જ કરવાનું.